કન્ઝિક્યુટિવ એટલે તો લાઈનમાં એક પછી એક એરિયા ફાઇન્ડ કરવાનો છે, એટલે એરિયા ઓફ માઇનર સેક્ટર જ છે. આવું છે ને એમાં. જો પહેલા તો છે ને છત્રી ફ્લેટ સર્કલની હોય એટલે કદાચ થોડુંક એમ આવું હોય ને બાઉલ જેવું. પણ આમાં લખ્યું છે કે ફ્લેટ સર્કલ આપણે સમજી લઈએ તો જ ઇઝીલી આપણે થાય, નહીં તો એમ બાઉલ જેવું રાખવા જાય તો ખબર નહીં શું થાય. એમાં ફ્લેટ સર્કલ આપણે સમજી લઈએ અને એમાં 8 આવું છે ને 8 ભાગ થયેલા છે. તો આપણે આયરો ફાઇન્ડ કરવાનું છે ને, આ ફાઇન્ડ કરવાનું છે આપણે. એટલા આયરો એરિયા ઓફ માઇનર સેક્ટર જ છે. અહીંયા એંગલ કેટલો આવે 360 ના કેટલા ભાગ કરવાના? 40 ડિગ્રી. 360 ના 8 ભાગ કરવાના, 40 નહીં આવે. ટેક્સ્ટ બુકમાં જેવું છે ને એવું મેં જરાક લખી લે. જો આ પહેલા જરાક લખ્યું પાછી લેવાનું. આ લખ્યું એ બરાબર છે. આ પાછી લખ્યું ખબર? આ ટેક્સ્ટ બુકમાં સવાલમાંથી જોઈને મેં લખ્યું છે એરિયા બિટવીન ટુ કન્ઝિક્યુટિવ રિબ્સ. એટલા આયરુઆ, એક આયરુઆ ને એક આયરુઆ. તો આયરુઆ એરિયા તમારે ફાઇન્ડ કરવાનો. એટલે મેં અહીંયા લખી દઉં એરિયા ઓફ માઇનર સેક્ટર. માઇનર સેક્ટર જ છે ને. આનું ફોર્મ્યુલા શું આવે? અને થીટાની વેલ્યુ 360 ના 8 ભાગ કરવાના. વીર કેટલી આવે? 45 આવે. પણ તમે કેવી રીતના વિચારે 45 એમ મેં તમને પૂછું? 8 થી ડિવાઈડ કરે, પણ તમારે ડિવાઈડ નહીં માઇન્ડમાં કરવો હોય તો તમારે માઇન્ડ તમારે અડધું કરો. 8 ભાગ કરવાનો એનો મતલબ અરે 8 ભાગ એટલા આયરુઆ 2 મલ્ટીપ્લાય 8 આવી જાય ને આનું. તો પહેલા તમે આયરુઆ અડધું કરો. 360 નું અડધું કેટલું આવે? 180. 180 નું પાછું 2 થી ડિવાઈડ કરે તો 90. 90 ને પાછું 2 થી ડિવાઈડ કરે તો આવી રીતના તમારે વિચારવાનું હોય. એટલે પહેલા અડધું કરવાનું 180 આવે, પાછું અડધું કરવાનું 90 આવે, એનું બી અડધું કરવાનું. તો જ 8 ભાગ થાય ને. સર્કલના 8 ભાગ કેવી રીતના કરે? પહેલા અડધું કરી નાખે, પાછું અડધું કરે, પાછું બંનેનું અડધું અડધું કરી નાખે. એટલે આયરુઆ 45 ડિગ્રી. ને રેડિયસ કેટલી છે? અરે આયરુઆ રિબ્સની લેન્થ લખેલી હે ને, રેડિયસ 45 છે. આ 45 ને આ 45 કટ થઈ જાય તો કેટલું સારું થાય? જોઈએ આપણે. નહીં થાય. થીટા કા છે 45, આ 360. પાઈની વેલ્યુ અને r સ્ક્વેર એટલે 45 into 45. કટ નહીં થાય. એક નંબર ઉપર હોય ને એક નંબર નીચે હોય તો કટ થાય. આ કટ નહીં થાય. તો હવે આપણે 45 ને 8 માં તો કટ કરી મૂકીએ ને કેટલા આવે કટ કરે તો? 8 આવે. 45 into 8 કરે તો 360 આવે. આયરો 8 કટ થાય. 8 નું અડધું થાય ને આ 22 નું અડધું થાય. 8 નું અડધું 8 નું અડધું 4 અને આનું અડધું 11. પછી અહીંયા 7 છે. 7 થી તો કોઈ નંબર ડિવાઈડ નહીં થાય, 4 થી બી નહીં થાય ને. તો હવે કંઈ કરવા જેવું રહ્યું નહીં મળે. 11, 45 ને 45 અને નીચે આવ્યો 4 into 7. 45 ને 45 નો મલ્ટીપ્લાય તમને ખબર પડી જાય કેટલું આવે. અને 4 ને 7 નો મલ્ટીપ્લાય 20 એટલે તો બધાને ખબર જ છે. 45 ને 45 નો સ્ક્વેર કેવી રીતના ફાઇન્ડ કરે? 2 વર્ષ પહેલા તમે શીખેલા આવ્યા. 45 થોડું કરેગા સો યાર. હા, પણ તમે આવી રીતના બી કરે. અહીંયા 5 હોય ને તો આ બાજુ ડાયરેક્ટ 25 લખી લઈ, અને અહીંયા 4 હોય તો 4 ને 5 નો મલ્ટીપ્લાય લખે તમે. 4 5 are 20. 2025 આવી રીતે કરે. તમે જે બી બીજી કોઈ મેથડ હોય, સપોઝ અહીંયા 75 હોય તો સ્ક્વેર કેવી રીતના કરે ખબર? 5 હોય તો 25 લખી દઈને આ બાજુ 7 છે ને, તો 7 ને 8 નો મલ્ટીપ્લાય કેટલું આવે તે અહીંયા લખે.
એક નંબર આ એરવા લેવાનો, એક નંબર એના આગળનો લેવાનો. ઓ આ કોન્સેપ્ટ છે. એ આગળ ને લે હમ. આઠમાં સપોઝ અહીંયા જો 9, અહીંયા 9 હોય તો સમજી ગયા 10 તો આપણે 9 ને 10 નો મલ્ટીપ્લાય અહીંયા લખવાનું હોય. અહીંયા 4 છે તો 4 ને 5 નો મલ્ટીપ્લાય બાજુ લખવાનું. એ જે બોલી था તો 68 ને 69 નો મલ્ટીપ્લાય. જો આગળ અહીંયા 68 હોય, 685 નો સ્ક્વેર, તો તમારે 68 ને 69 નો મલ્ટીપ્લાય કરીને અહીંયા લખવાનું હોય. હવે એવું કેમ થાય એવું નહીં પૂછતો. એવું કેમ થાય એનું રીઝન 8 સ્ટાન્ડર્ડમાં આપેલું છે, હમણાં આપણે બધું બતાવું. સમજી ગયા કોઈ ટ્રિપલ ડિજિટ નંબર એ તો તો આ ટ્રિપલ ડિજિટ તો છે. 685 685 ટ્રિપલ ડિજિટ છે. ચાલે કઈ નહીં. હવે આ બેનું મલ્ટીપ્લાય કરો. 2025 ને 11 મલ્ટીપ્લાય કરો. આવ્યું 2025 નું મલ્ટીપ્લાય 11 સાથે કરો નોટબુકમાં. 2.275 હા. 2.275 ડિવાઈડ બાય 28. આનો યુનિટ શું આવે? સેન્ટીમીટર છે ને આ બાજુ, તો આ સેન્ટીમીટર સ્ક્વેર. જો મેં મલ્ટીપ્લાય આવી રીતના કરું, 11 હાથે મલ્ટીપ્લાય કરવાનું ને, એનો મતલબ પહેલા તો મેં 1 હાથે કર્યું હોય, 1 હાથે કરીને અહીંયા મેં લખ્યું, અને પાછો 1 હાથે જ છે તો આવી રીતના જ લખવાનું. બસ ખાલી અહીંયા એક જગ્યા છોડી મૂકવાની. ત્યાં તમે 0 લખવાનું હોય, પણ 0 લખવાનું ને, હવે સમજી લેવાનું તમારે. ડાયરેક્ટ અહીંયા લખવાનું. થઈ ગયું છે ને કે બાકી છે કંઈ? થઈ ગયું, લખી લો.